ફરી એક વખત દાદાનું બુલડોઝર રાજકોટમાં ફર્યું છે। રાજકોટમાં ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી ગયું છે। રાજકોટના કાલાવડ રોડ નવા 150 ફૂટ રિંગ રોડ પર ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 25 થી વધુ કાચા પાકા મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જમીન પર ઝૂંપડા અને પાકા મકાનો બનાવી દેવામાં આવ્યા છે। મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી હતી। મકાન ખાલી કરવા માટેનો હુકમ આપવામાં આવ્યો હતો, પરંતુ એ મકાન ખાલી ન કરવામાં આવતા મનપા દ્વારા સરકારી જમીન ખાલી કરવા માટે બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો રાજકોટના આ દ્રશ્ય છે કે જ્યાં ફરી એક વખત દાદાનું બુલડોઝર હજુ પણ યથાવત છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। સંવાદદાતા મયુર સોની ફોન લાઈન પર જોડાયેલા છે। મયુર, રાજકોટમાં બાંધકામ કરેલું હતું ગેરકાયદેસર, કેટલાક લોકોએ રહેણાંક વિસ્તાર બનાવી દીધેલો હતો, એ તમામ વિસ્તારને અત્યારે ક્લિયર કરવામાં આવ્યો છે। વધુ જાણકારી। રાજકોટમાં છેલ્લા 3 દિવસથી ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે। લગભગ 1 ડઝન કરતા વધુ રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો છે તેને તોડી પાડવામાં આવ્યા છે। પરમ દિવસે પણ 15 જેટલા દુકાનો અને મકાનો છે તેના ઉપર બુલડોઝર ફર્યું હતું। ગઈકાલે પણ 10 કરતા વધુ કોમર્શિયલ કહી શકાય તેવા ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા અને આજે પણ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। હાલ વિજિલન્સ અને પોલીસ બંદોબસ્ત રાખીને આ પ્રકારની કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। કોઈ પણ પ્રકારનો જો વિરોધ થાય તો તેને પહોંચી વળવા માટે પણ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે। જી મયુર, આભાર તમામ વિગતો માટે।